નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અલગ અલગ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત મિત્રો જે નવા પાકોનું વાવેતર કરતા હોય અને એનું સફળ ઉત્પાદન લેતા હોય, એમને મળીને એ પાકોની માહિતી અમે આપના સુધી પહોંચાડી છે. એ સિરીઝમાં આગળ વધતા આજે આપણે છીએ ભાવનગર જિલ્લાના સણોસરા ગામે, કે જ્યાં એક ખૂબ સરસ મજાનું એક સરગવાનું ખેતર આપણને અહીંયા જોવા મળે છે. આ સરગવાની સારી ખેતી કઈ રીતે થાય, વધુ ઉત્પાદન સરગવામાં કઈ રીતે લઈ શકાય અને આ ખેતી ખરેખર નફાકારક છે કે નહીં, એ આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્ર પાસે આજે જાણવું છે. તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો. સૌપ્રથમ તમારો પરિચય આપો. મારું ગામ સણોસરા, નામ લક્ષ્મણસિંહ ભારતસિંહ ગોહિલ. બરાબર. લક્ષ્મણસિંહ, તમે આ જે સરગવો છે આની ખેતી કેટલા વર્ષથી કરો છો? આની ખેતી અમે 7 થી 8 વર્ષથી કરીએ. 7-8 વર્ષ થઈ ગયા. થઈ ગયા. બરાબર. અને અત્યારે આ સરગવા વચ્ચે આપણે ઊભા છીએ, તો આ કેટલા વીઘાનો સરગવો તમારે અત્યારે છે? અત્યારે આ 12 વીઘાનો સરગવો છે. 12 વીઘાનો છે. 12 વીઘાનો. તો આપણા ખેડૂત મિત્રો છે એમને પહેલેથી જ આપણે જણાવવું છે કે આનું બી લેવાનું હોય, રોપા લેવાના હોય, કે આનું વાવેતર પહેલાં તો કઈ રીતે થાય. આનું અમે બિયારણ હારા છોડ હોય એવડા પકવીને જે વધુ માલ આવતો હોય, લાઈટ શાઇનિંગ હારી હોય એવું બિયારણ અમે છોડ ઘરે જ પકવીએ છીએ. બરાબર. અને એનું બિયારણ અમે ચોપી દઈએ છીએ. બરાબર. બી ચોપવાનું ક્યારે હોય? જૂન મહિનામાં. બરાબર, જૂનમાં, એટલે કે ચોમાસું બેસતા. આ ચોમાસું બેસતા જ દે. બરાબર. અને છોડ વચ્ચેનું અને બે હાર વચ્ચેનું અંતર કેટલું રાખવાનું? છોડ વચ્ચે 11 બાય 6 નું અંતર રાખીએ. બરાબર. બે હાર વચ્ચે 11 ફૂટ. 11 ફૂટ. અને બે છોડ વચ્ચે 6 ફૂટ. 6 ફૂટ. 6 ફૂટ. બરાબર. અને એક વખત તમે બી ચોપો તો ત્યારથી કેટલા સમયમાં આ સરગવું આવવાનું ચાલુ થઈ જાય? 4 મહિનામાં સરગવો ચાલુ થઈ જાય, પણ એ સરગવો તો વહેલો ચાલુ થઈ જાય, પણ ફૂલ ને એવું વરસાદ ને હોય એટલે ખરી જાય, પણ વરસાદ જાય એટલે તરત 11માં 12મા મહિનામાં ચાલુ થઈ જાય. બરાબર. વરસાદ જાય એટલે હા ચાલુ થઈ જાય. 11માં 12મા મહિનામાં. આ 12મા મહિનામાં સિંગ ઉતરવા માંડે. બરાબર. અને કેટલા સમય સુધી આ સિંગો ઉતરે? સિંગો ઉતરે ઠેઠ માર્ચ મહિનો, માર્ચ એપ્રિલ સુધી. માર્ચ એપ્રિલ સુધી. આ એપ્રિલ મહિનામાં બજાર ઘટી જાય, 5 રૂપિયા ભાવ થઈ જાય એટલે પછી વખતે કટિંગ કરી નાખવાનું. બરાબર. પછી કટિંગ કરવાનું. કટિંગ કરવાનું. ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ જ રહે. બરાબર. અને એક વખત આપણે બી ચોપ્યું તો આ કેટલા સમય સુધી, આ કેટલા વર્ષ સુધી સરગવો તમને મળે? આ 5 વર્ષ સુધી સરગવો એનું ઉત્પાદન મળે. 5 વર્ષ પછી આમ ઉત્પાદન ઘટી જાય એટલે 5 વર્ષે પછી સાવ કાઢી નાખવાનો રહે. બરાબર. 5 વર્ષ કન્ટિન્યુ ઉત્પાદન મળે. બરાબર. અને સામાન્ય રીતે તમે બીજા ખેતી પાકોનું વાવેતર કરતા હશો? હા, કપાસ બીજો વાવેતર કરીએ. બરાબર. તો કપાસની સરખામણીએ તમને એવું લાગે કે ભાઈ આપણને વર્ષે દાડે આમાં ફાયદો વધારે મળે? હા, આમાં ફાયદો વધુ મળે. કપાસમાં ખર્ચો વધુ, આમાં ખર્ચો હાવ ઓછો. અને આમાં વિઘોટી ઉત્પાદન 1.5 લાખ સુધીનું આવેલું છે. બરાબર. 1.5 લાખ 1.5 લાખ સુધીનું વેચાણ થયેલું છે. બરાબર. અને ખર્ચો કઈ રીતે ઓછો? મતલબ આને ખાતર ઓછું જોઈએ, દવા ઓછું જોઈએ. અત્યારે ચોમાસાનો કઈ આને ખર્ચો જ નહીં. અને વરસાદ જાય પછી દવા ખાલી ઈડ ન લાગે. ઈડ ન લાગે ખાતર એના માટે. હા, પોટાશ છે, 1744 છે, એવું 2 થી 3 વર્ષ ખાતર આપવું પડે. બરાબર. બાકી એની રીતે એની રીતે જ થાય. બરાબર. અને આ સરગવો છે તો બીજા ખેડૂત મિત્રોને તમારા વિસ્તારમાં વાવવો હોય તો તમને એવું લાગે કે આ ખરેખર આ ખેતી કરાય એમ? આ ખેતી કરાય અને ઘણા કરે છે. અને જાજો ભાગ હવે સરગવાની ખેતી વધતી જાય છે અને જાજો ભાગ સરગવાની ખેતી કરે છે. બરાબર. અને તમે આનું ઉત્પાદન કરો છો તો પછી આનું વેચાણની તમારી શું વ્યવસ્થા છે? માર્કેટિંગ કરવું પડે કે? વેચાણ અમારે અહીંયા સણોસરામાં જ એનું કાંટા થઈ ગયા છે અને સણોસરામાં જ બધું વેચાણ થઈ જાય. ફરતું લગભગ 50-100 કિલોમીટર આજુબાજુના બધા છે સણોસરા વેચવા આવે છે. બરાબર. એટલે સણોસરા એક સરગવાનું હબ કહેવાય. હબ કહેવાય. બરાબર ને? બરાબર. તમારા વાડીએથી જ વેચાઈ જાય કે પછી એનું માર્કેટમાં જે હરાજી થાય? ત્યાં નહીં, માર્કેટમાં જે ગમે એ થડાવાળાને આપણે ભાવ કરીને દઈ દેવાનો. બરાબર. તો આ સરગવાની ખૂબ સરસ ખેતી આપણને અત્યારે બાપુ પાસેથી જાણવા મળી કે એક વખત તમે આ સરગવો વાવો એટલે 5 વર્ષ સુધી ઉત્પાદન આપે. 6 થી 7 મહિનાની અંદર સિંગો આવવાની ચાલુ થઈ જાય. અને આપણે જે સામાન્ય રીતે કપાસ, મગફળી કે અન્ય કોઈ ક્ષેત્રીય પાકોનું વાવેતર કરતા હોય એના કરતાં ઉત્પાદનમાં વર્ષે દાડે ખૂબ સારો ફાયદો. બરાબર ને? જેમ બાપુએ કીધું કે એમને 1.5 લાખ સુધીનો વીઘો આ સરગવામાં થયેલા છે. તો આપણા વિસ્તારમાં પણ આપણે આવી નવીન પ્રકારની ખેતી ધીમે ધીમે અપનાવીએ તો આપણને પણ ખેતી થોડીક નફાકારક વધારે લાગે. આ વાત, આ વિડીયો આપણને સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રના ગ્રુપ સુધી આ વિડીયોની લિંકને શેર કરજો. અને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન છે
એ બટનને ખાસ દબાવી દેજો કે જેથી આવા નવીન અમારા ખેતીને લગતા વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલ સુધી એની માહિતી મળી જાય. વધારે કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91041353 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.